કાચા માલના ઊંચા ભાવને કારણે રોજિંદા વપરાશની વસ્તુઓના ભડકે બળતા ભાવ, બિસ્કિટથી લઈને સાબુ તેલ સુધી બધું થશે મોંઘું। 5 થી 10 રૂપિયાના પેકેટમાં મળશે ઓછો સામાન। સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં કંપનીઓ ભાવ વધારવાની તૈયારીમાં। લોન ન ચૂકવવા પર રિકવરી એજન્ટોની ગુંડાગર્દી હવે નહીં ચાલે। ફોન કરવાથી લઈ ઘરે આવવા માટે લેવી પડશે પરમિશન। આરબીઆઈએ બદલ્યા નિયમો। દરેક રિકવરી કોલનો રાખવો પડશે રેકોર્ડ। અજાણ્યા નંબર પરથી કોલ, સતત ફોન કે મેસેજ અને ભ્રામક દાવા પણ નિયમોનું ગણાશે ઉલ્લંઘન। મોન્સૂન ટ્રફ, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં પવન સાથે વરસાદી ઝાપટા વરસી શકે છે। ક્યાંક ક્યાંક વરસશે મધ્યમ વરસાદ। રાજ્યમાં વરસાદના વિરામના એક સપ્તાહ બાદ પણ હજુ એક સ્ટેટ હાઈવે સહિત કુલ 62 રોડ રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ। ગાંધીનગરનો એક સ્ટેટ હાઈવે, અમદાવાદ ખેડાના 2, પંચાયત હસ્તકના 56 અને અન્ય 2 માર્ગ ઓવરટોપિંગના કારણે બંધ। સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 14 રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ। રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં 81.66% જળસંગ્રહ, તો રાજ્યના 206 ડેમમાં સરેરાશ 64.11% જળનો જથ્થો। 39 ડેમો હાઈ એલર્ટ, 5 ડેમો એલર્ટ અને 11 ડેમ વોર્નિંગ પર, તો 25 ડેમો સંપૂર્ણ ભરાયા। દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ। પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનને કારણે વધી પરેશાની। હંગામી ધોરણે ફરી અટકાવાય અમરનાથ યાત્રા। મેદાની વિસ્તારમાં વરસાદ અને પૂરનો પ્રકોપ યથાવત। મધ્યપ્રદેશના મંડલામાં ભારે વરસાદને કારણે મુસીબત। નર્મદા નદી ઉપર બનેલો નાનો પુલ ડૂબ્યો। નર્મદાના કિનારે આવેલા ઘાટ પણ જળમગ્ન। નીચાણવાળા વિસ્તારને અપાયું એલર્ટ। અસમના શિવસાગરમાં ફરી ઊભું થયું પૂરનું સંકટ। ફરી પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી। સરકારી કચેરીઓ પણ થઈ જળમગ્ન। લોકોની મુશ્કેલીમાં સતત વધારો। ઉપરવાસમાં મેઘમહેર થતાં મધ્યપ્રદેશના જોહિલા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક। ઉમરિયામાં આવેલો જોહિલા ડેમ લબોલબ ભરાયો। ડેમના 5 દરવાજા ખોલી છોડવામાં આવ્યું પાણી। નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતાં વારાણસીમાં સતત વધી રહ્યું છે ગંગાનું જળસ્તર। અનેક ઘાટ પાણીમાં ગરકાવ। મંદિર પરિસરમાં ફરી વળ્યા નદીના પાણી। સાવચેતીના ભાગરૂપે ગંગા આરતીનું સ્થળ બદલાયું। ભારે વરસાદ બાદ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં અનેક સ્થળે ભૂસ્ખલન। પહાડ પરથી ધસી પડ્યો કાટમાળ। જાહેર માર્ગ પર કાટમાળ ફેલાતા વાહન વ્યવહાર પ્રભાવિત। છાશવારે માર્ગ બંધ થતા વાહન ચાલકોને હાલાકી। ગુજરાતમાં એક મહિનામાં જ અનુભવાયા ભૂકંપના 7 આંચકા। કચ્છમાં સૌથી વધુ 3, સૌરાષ્ટ્રમાં 2, જ્યારે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં એક ભૂકંપનો આંચકો। રવિવારે બપોરે 1:34 3.3ની તીવ્રતાના આંચકાથી ધ્રુજી રાપરની ધરા। અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મના કેસમાં આરોપીએ કર્યો ભાગવાનો પ્રયાસ। હેબતપુરમાં પંચનામા દરમિયાન રિવોલ્વર ઝૂંટવીને કર્યો ફાયરિંગ। વળતા જવાબમાં થયેલા ફાયરિંગમાં આરોપીના પગમાં વાગી ગોળી। એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત। અમદાવાદમાં દુષ્કર્મના કેસના આરોપીનો ગોળી વાગ્યા બાદ નવો વિડીયો આવ્યો સામે। સોલા સિવિલમાં આરોપી હાથ જોડીને માંગતો હતો માફી। ઇલાજ દરમિયાન અને અશક્ત પગથી ચાલતો આરોપી જોડી રહ્યો હતો હાથ। આવી ભૂલ ક્યારેય નહીં કરવાની કરતો હતો આજીજી। અમદાવાદમાં લાંચિયા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સાથે સંપર્કમાં રહેલા ફાયર સેફ્ટી ઓફિસરની પણ થશે પૂછપરછ। અન્ય કોઈ સાથે થયેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહારના પુરાવા કરશે એકત્ર। આરોપીના મોબાઈલથી સામે આવી શકે છે અનેક રહસ્યો। ઓફિસમાં પણ થશે સર્ચ ઓપરેશન। સુરેન્દ્રનગરમાં કરોડોના ડબ્બા ટ્રેડિંગ કેસમાં સીટની કરાઈ રચના। પ્રાથમિક તપાસમાં 17 બુકીઓના ખુલ્યા નામ। સંડોવાયેલા બુકીઓના ભૂતકાળની તપાસ શરૂ। વોન્ટેડ બુકીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયા હશે તો લગાડાશે આકરી કલમો। અમદાવાદ એરપોર્ટમાં મુસાફર 66 લાખના સોના સાથે ઝડપાયો। મૂળ ગોધરાના મુસાફરે ગુદા માર્ગે પેસ્ટ સ્વરૂપમાં છુપાવ્યું હતું 467 ગ્રામ સોનું। ચાલુ વર્ષે અત્યાર સુધી 10 કરોડથી વધુની કિંમતનું ઝડપાયું સોનું।
નર્મદાના સાગબારામાં જંગલની જમીનમાં ખેડાણના મુદ્દે મનસુખ વસાવા અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક. મુખ્યમંત્રીએ કેન્દ્રીય વનમંત્રી સાથે મુલાકાત કરવા આપી સલાહ. વન સમિતિ અભિપ્રાય આપે તો મામલાના સુખદ ઉકેલની મુખ્યમંત્રીની ખાતરી. ગુજરાત યુનિવર્સિટીની વિવાદિત નિમણૂકોમાં મોટી ગેરરીતિનો ઘટસ્ફોટ. ઓડિટમાં 5 લાખનો પગાર ધરાવતા સીઈઓ સહિત 2 કર્મચારીઓની નિમણૂકની તારીખ જ ગાયબ. 5 લાખના પગારદાર શ્રીનિવાસ સુરેડી અને વિશ્વજીત અધિકારીની નિમણૂકની તારીખ જ નહીં. સરકારી કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની પોસ્ટ રદ કરવાની ઉઠી માંગ. શિક્ષક સંવર્ગને કોલેજોનું મૂલ્યાંકન સોંપવા સામે આક્રોશ. અધ્યાપકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી. પ્રોટોકોલ ભંગ અને બિન અનુભવી નિરીક્ષકોની નિમણૂક રદ કરવા શિક્ષણ મંત્રીને કરાઈ રજૂઆત. આવકવેરા વિભાગે કરદાતાઓને આપી મહત્વની સુવિધા. રિટર્નના ઈ વેરિફિકેશન પહેલા રિટર્નમાં ભૂલ જણાય તો ડિસ્કાર્ડ કરી નવું રિટર્ન ભરી શકાશે. કરદાતાઓને ભૂલ સુધારવાની તક. એક વખત ડિસ્કાર્ડ કર્યા બાદ પાછી ખેંચી શકાશે નહીં. 31મી ડિસેમ્બર સુધી કરદાતા માટે વિકલ્પ ઉપલબ્ધ. ટીડીએસ ટીસીએસ કરનારા માટે આજે મહત્વનો દિવસ. જુલાઈના GSTR 7 અને 8 ભરવાની આજે અંતિમ તારીખ. તારીખ ચૂકશો તો રોજના 50 થી 200 રૂપિયા અને મહત્તમ 2 થી 10,000 સુધીની લાગશે લેટ ફી. ગુજરાતમાં 22 થી વધુ તાલુકાઓમાં ભૂગર્ભ જળનો આડેધડ વપરાશ. 181 તાલુકાઓમાં ભૂગર્ભ જળ સલામત. 31 તાલુકાઓમાં અર્ધ જોખમી તો 3 તાલુકાઓમાં ભૂગર્ભ જળ આવ્યા ક્રિટિકલ શ્રેણીમાં તો 12 તાલુકાઓમાં પાણીમાં વધી ખારાશ. કેન્દ્ર સરકારના અહેવાલમાં થયો ખુલાસો. આજે અમદાવાદનો ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં 8 કલાકનો પાણી કાપ. જાસપુર વોટર વર્ક્સ ખાતે આવશ્યક ટેકનિકલ કામગીરીના કારણે મુકાયો પાણી કાપ. સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી નાગરિકોને નહીં મળે પૂરતા ફોર્સથી પાણી. હવે એએમસીના નિયમોનું પાલન નહીં થાય તો રોડની દરખાસ્તો નહીં કરાય મંજૂર. ખાડા મુક્ત અને ગુણવત્તાયુક્ત રસ્તા માટે મહાનગરપાલિકાના ઇજનેર ખાતા અને રોડ કમિટી ચેરમેનની કડક શબ્દોમાં તાકીદ. ટેન્ડર પ્રક્રિયા પારદર્શક બનાવવા QR કોડ અને Google ડ્રાઈવ લિંક કરાય ફરજિયાત. આજે વિશ્વ સિંહ દિવસ. માનવ હુમલાવાળા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવાનો વન વિભાગનો નિર્ણય. આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરી 100 હેક્ટર વિસ્તારમાં સિંહોને અનુકૂળ વાતાવરણ કરાશે ઊભું. ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશના 3 રાઉન્ડના અંતે 438 બેઠકો પડી ખાલી. ખાલી જગ્યાઓ પર 12મીએ યોજાશે ઓફલાઈન રાઉન્ડ. ઓફલાઈન પ્રવેશમાં ભાગ લેનાર ઇચ્છુક ઉમેદવાર આજે બપોરે 3 વાગ્યા સુધી કરી શકશે અરજી. 350 વિદ્યાર્થી ડિપ્લોમાની પરીક્ષા પાસ ન કરી શકતા ડિગ્રીમાં પ્રવેશ રદ. ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે લેવાયેલી ટાટ HSની મેન્સ પરીક્ષામાં છવાયો જેન્ઝી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ. ભાષા ક્ષમતાના પેપરમાં વ્યાકરણ સાથે ડિજિટલ યુગના પડકારોનો કરાશે સમાવેશ. સ્ક્રીન ટાઈમ અને નવી શિક્ષણ નીતિ જેવા આધુનિક વિષયોના પ્રશ્નો પણ પૂછાયા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં વિદ્યાર્થી ભણશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પાઠ. સંશોધન સ્વચ્છતા અભિયાન પર મુકાશે ભાર. કોલેજોએ આપવો પડશે ગ્રીન કામગીરીનો વાર્ષિક અહેવાલ. શ્રેષ્ઠ કોલેજનું થશે સન્માન. ભાવનગર આરટીઓએ 2 મહિનામાં 3,324 કેસમાં વસૂલ્યો 69,16,000નો દંડ. સૌથી વધુ પીયુસીના 947 કેસ તો લાયસન્સના 764 કેસમાં વસૂલાયો 19,31,000નો દંડ. ઇન્સ્યોરન્સના ભંગ બદલ 13,44,000ની થઈ વસૂલાત. સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા એપીએમસીની ચૂંટણી માટે આજે મતદાન. વેપારી વિભાગની 4 અને ખેડૂત વિભાગની 10 બેઠક માટે 27 ઉમેદવારો મેદાનમાં. ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પેનલ વચ્ચે સીધો જંગ. જૂના નવા આવકવેરા કાયદાની બાકી રકમ હવે એક જ પોર્ટલથી ભરી શકાશે. આવકવેરા પોર્ટલ પર નવા ફોર્મ સાથે એક જ જગ્યાએ કર ચૂકવણીની સુવિધા. કર ચૂકવણી માટે કરદાતાઓને અલગ પ્રક્રિયાની જરૂર નહીં. 13 નવા વૈધાનિક ફોર્મ પણ કરાવાયા ઉપલબ્ધ. ઝારખંડમાં ભરતી પરીક્ષામાં ગેરરીતિના કેસમાં વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં.
વિધાનસભા સુધી કરાશે પગપાળા માર્ચ, ભાજપનું પણ માર્ચને સમર્થન. સરકાર સાથે વિદ્યાર્થીઓની વાતચીતમાં ન નીકળ્યો નિષ્કર્ષ. ઝારખંડ સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે કેટલાક મુદ્દે બની સહમતિ. પરીક્ષામાં ગેરરીતિના કેસની સીબીઆઈ તપાસ માટે સરકાર સહમત. જેપીએસસી અને સીજીએલની પરીક્ષા રદ કરવા નથી બની સહમતિ. મુખ્યમંત્રી હેમંત સોરેને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની આપી ખાતરી. રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. કોર્ટમાં એસઆઈટીના સ્ટેટસ રિપોર્ટ પર ચર્ચા. મંદિરમાં દાન અંગે વધુ સુચારુ વ્યવસ્થા કરવા અંગે પણ વિચાર. સંસદના ચોમાસુ સત્ર પૂર્ણ થવામાં હવે 4 દિવસ બાકી. બંને ગૃહમાં હોબાળાના અણસાર. રામ મંદિરમાં દાનની ચોરી, જંતર મંતર પાસે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે ગૃહમંત્રીના જવાબની માંગ ઉપર અડગ વિપક્ષ. એનસીપી શરદ પવાર જૂથના 8 સાંસદોની પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત. સુપ્રિયા સુલેએ સંસદમાં કામકાજ થતા ગતિરોધને અટકાવવા મુલાકાત હોવાનું આપ્યું કારણ. શરદ પવાર જૂથના સાંસદોની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ. જેનઝી મુદ્દે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન આવ્યું સામે. જેનઝીનો યુવાન હવે નોકરી વાંછુક નહીં પરંતુ રોજગાર સર્જન કરનારો બન્યો. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને યોગી આદિત્યનાથનો સવાલ. યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે શું કર્યું તેનો આપે જવાબ. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી પર મહદઅંશે લાગી શકે બ્રેક. 4 માસમાં જ 67.63 કરોડની કરાઈ વસૂલાત. દંડ રોયલ્ટીની વસૂલાત થઈ બમણી. સૌથી વધુ સાયલા સુદામડા વિસ્તારમાંથી ઝડપાઈ બ્લેક ટ્રેપની ખનીજ ચોરી. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રણુજા મંદિર સામે 8 મીટરના હયાત બ્રિજની જગ્યાએ બનશે 22 મીટરનો બ્રિજ. બ્રિજ નિર્માણ પાછળ 17 કરોડનો ખર્ચ થવાનો અંદાજ. દરરોજ પસાર થતા 4000 વાહન ચાલકોને રાહત મળશે. શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો મોરબીમાં. એસઓજીની ટીમે રાજપર રોડ પર આવેલા ગોડાઉનમાં હાથ ધરી તપાસ. આશરે 3,38,988 રૂપિયાની કિંમતનો યુરિયાનો જથ્થો કરાયો જપ્ત. નાયબ ખેતી નિયામકની ટીમે ખાતરના સેમ્પલ લઈ પરીક્ષણ માટે જૂનાગઢની લેબમાં મોકલ્યા. અમદાવાદમાંથી ઝડપાયો ગેરકાયદેસર કફ સિરપનો મોટો જથ્થો. સરખેજમાં આવેલી પ્રામા હેલ્થકેર કંપની દ્વારા ઉત્તર પ્રદેશ, મિઝોરમ, આસામ, ત્રિપુરા સહિતના રાજ્યોમાં કફ સિરપ મોકલવામાં આવતી 60 લાખની કિંમતની 5050 કફ સિરપની બોટલ જપ્ત. 2 આરોપીઓને કરાયા રાઉન્ડ અપ. છેલ્લા 5 દિવસથી રાજકોટના ચોરડી ગામમાં ચાલી રહ્યું છે ખેડૂતો અને માલધારીઓનું આંદોલન. સ્મશાન યાત્રા અને બેસણા બાદ હિન્દુ વિધિ મુજબ પાણી ઢોળ કરી નાના બાળકોને જમાડીને પ્રશાસન સામે વ્યક્ત કર્યો વિરોધ. ગૌચરની જમીનમાં વીજપોલ નાખવાની કામગીરીને લીધે વિરોધ. ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી. સુરતના વરાછા મેઇન રોડ પર પડ્યો ભ્રષ્ટાચારનો ભૂવો. બરોડા પ્રેસ્ટેજ પાસે ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન. ટ્રાફિક જામની સર્જાઈ સ્થિતિ. ટ્યુશન ક્લાસીસના સંચાલક અયુબ બેલીમ સામે પાલેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરાની છેડતી અને અશોભનીય વર્તન કરવાનો આરોપ. પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી તપાસ. વિજાપુરમાં દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ. લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન. 169 લાભાર્થીઓને ₹28.50 લાખથી વધુની કિંમતના સાધનોનું વિતરણ. FIBA અંડર 18 એશિયા કપમાં ખેલાડી, કોચ અને ફિઝિયો તરીકે 3 ગુજરાતીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. અમદાવાદમાં 13મી ઓગસ્ટથી યોજાશે FIBA અંડર 18 બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ. ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા છે ભાવનગરના રોનાલ્ડો હોપકિન્સ. રોનાલ્ડોના માતા પણ હતા નેશનલ બાસ્કેટબોલ પ્લેયર. રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીએ સહપરિવાર સોમનાથ મહાદેવના કર્યા દર્શન. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આયોજિત મહાપૂજામાં રહ્યા હાજર. સોમનાથ ટ્રસ્ટની ગૌશાળામાં ગૌમાતાનું કર્યું પૂજન. તીર્થયાત્રિકોની સેવા કરનાર સેવકોની સેવાને બિરદાવી. સ્વર્ગસ્થ માતા પિતાની સ્મૃતિને કાયમી બનાવવાનો અનોખો પ્રયાસ. વડગામના ભોગરોડિયા ગામમાં કેસરિયા પરિવાર ફાઉન્ડેશનના ઉપક્રમે રોપવામાં આવ્યા 1111 વૃક્ષ. દરેક વૃક્ષના ઉછેર અને જતનની જવાબદારી લેવાનો કરવામાં આવ્યો સંકલ્પ.
કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓને મળ્યા પ્રધાનમંત્રી મોદી. સોશિયલ મીડિયા પર શેર કર્યો વિડીયો. 32 સેકન્ડની રીલમાં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર સાક્ષી ચૌધરી સહિત અન્ય ખેલાડીઓની વચ્ચે જોવા મળ્યા પ્રધાનમંત્રી મોદી. રીલના કેપ્શનમાં લખ્યું, જો ખેલેગા વહી ખીલેગા. નવસારીમાં ટ્રેનના સમયને લઈને વિવાદ. મુંબઈથી વલસાડ આવતી મેમુ ટ્રેન સુરત સુધી લંબાવવાની કરાઈ હતી જાહેરાત. રેલવે વિભાગ ટ્રેનને બપોરના સમયે દોડાવવાની તૈયારી કરી રહ્યું હોવાથી મુસાફરોમાં નારાજગી. નોકરિયાત વર્ગ માટે બપોરની ટ્રેન સાબિત થશે બિનઉપયોગી. બનાસકાંઠાના હડાદમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી. સરકાર આપણા લાભો કરવા માંગે છે નાબૂદ તેવા લગાવ્યા આરોપ. સૌને એકજૂટથી લડવા કરી હાંકલ. દારૂનું દૂષણ રોકવા અને શિક્ષણ પર ભાર મૂકી દીકરા દીકરીને ભણાવવા કર્યો અનુરોધ. પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરના આરોપ પર સાંસદ ગેનીબેનનો જવાબ. ગેનીબેન ઠાકોરે બાબુજી ઠાકોરને ગણાવ્યા પાર્ટીને નુકસાન કરનારા અને સિઝનેબલ આગેવાન ગણાવ્યા. કહ્યું, પોતાના હિત સિવાય આવા નેતાઓને કોંગ્રેસ યાદ નથી આવતી. ભાવનગર શહેરમાં 9 લાખના ખર્ચે તૈયાર થઈ રહેલા બસ સ્ટેન્ડના કામને લઈ લાલિયાવાડીનો નાગરિકોનો આરોપ. સિમેન્ટના બદલે ધૂળ ઉપર જ જૂના બ્લોક પાથરતા વિડીયો થયો વાયરલ. શહેરના જિલ્લા પંચાયત કચેરી બહારની કામગીરીનો વિડીયો ચર્ચામાં. નવસારીના વાંસદામાંથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયું. ચારણવાડા ગામના ઉપલા ફળિયામાં એક મકાનમાં પોલીસે દરોડા પાડતા દેશી હાથની બનાવટની એક બંદૂક અને 8 નંગ પારાના છરા મળ્યા. આરોપી સકંજામાં. ભરૂચ રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ ઝૂંટવવાના કેસમાં આરોપીઓને ઝડપી પાડ્યા. 4 ઓગસ્ટે ચાલુ ટ્રેનમાંથી મુસાફરના હાથમાંથી ફોન ખેંચતા નીચે પટકાતા મુસાફરનું થયું હતું મોત. 3 આરોપીઓની થઈ ઓળખ, 2 ઝડપાયા. ખેડાના કપડવંજમાં ધોળીકુઈ ખાતે નાના બાળકો માટેની રતવાની દવાના નામે ચાલતા બિન અધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કનો પર્દાફાશ. 66,400નો મુદ્દામાલ જપ્ત. આશરે 1,000 ખાલી બોટલો તેમજ વિટામિન બી કોમ્પ્લેક્સ દવાની 4.5 લીટર ક્ષમતા ધરાવતા 92 ભરેલા પ્લાસ્ટિક કન્ટેનર તથા વપરાયેલા ખાલી કન્ટેનર જપ્ત. રાજકોટના હીરાસર એરપોર્ટ પાસે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ ખરીદેલી જમીનમાં વિવાદ. સીધી લીટીના વારસદારે 17 વીઘા જમીનમાં વેચાણ માટે લીધો વાંધો. રાજકોટ જિલ્લા કલેક્ટરે વાંધા અરજીને ફગાવી દીધી. અરજદારે વારસાઈમાં નામ છુપાવ્યાનો આરોપ.